એ વ્યક્તિએ એટલું બધું પ્રોપેગેન્ડા કર્યું છે. ફિલ્મ જે પાર્ટ 1 હતી એની અંદર બી પ્રોપેગેન્ડા હતું આખું. અલગ અલગ વસ્તુને જોડીને જે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો અને વિપક્ષને લઈને પહેલાં જે સરકારો હતી એને શંકાના દાયરામાં કે જે સરકારો છે એ દેશપ્રેમી નહોતી. અજીત દોવાલ અત્યાર સુધીમાં સૌથી નિષ્ફળ અધિકારી રહ્યા છે એનએસએમાં. તમે એનએસએની વાત કરી, કેમ તમને કહું, કારગિલ જે થયું હતું ને ત્યારે આઈબીને અધિકારી હતા. એ કારગિલ કેમ થયું? કારણ કે એમના ઇનપુટ પ્રોપર નહોતા. એ વિભાગના એ વડા હતા. આ પ્રકારના છેદિન છે. હવે તમે આપી શકતા નથી, તમે જો રોજગારી આપી શકતા નથી, લોકોને ઘરો નથી આપી શકતા, તમે શુદ્ધ પીવાનું પાણી નથી આપી શકતા, તમે શુદ્ધ હવા નથી આપી શકતા દેશના લોકોને. પણ તમને ખબર છે કે આવી ફિલ્મો 200-500 કરોડનો આવી ફિલ્મ બનાવીને આપણે 5000 કરોડ કમાઈ લઈશું. અટેક ઉપર એક ફિલ્મ બનાવી હતી. કોણે બનાવી હતી? દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ એટલે કોણ? દીપિકા પાદુકોણ એટલે જે આ ફિલ્મમાં રણવીર સિંહ છે ને એની વાઈફ. વિચાર કરો, જ્યારે એ જેએનયુમાં એ લોકોનું સપોર્ટ કરવા ગઈ હતી, ત્યાં વિરોધ થતો હતો, તો આ જ ભાજપા સરકારે એનો ટ્રોલ કરેલો. અને આ વ્યક્તિ પોતાની પત્ની માટે સ્ટેન્ડ લેવા નહોતો ઊભો થઈ શક્યો. એક જ મરદ, મેં તમને કીધું, એક આખા ભાજપમાં એક જ મરદ છે. તમે કહો કોણ? તમને કહો, તમે ગેસ કરો. નહીં કહો, તમે ગેસ કરો, આખા ભાજપમાં કોણ મરદ તમને લાગે છે? કંગના રનાવત. જ્યારે ટ્રમ્પે આ બધું ટેરિફ લાગવાનો બધું પ્રયત્ન કર્યો ત્યારે કંગના રનાવતે ટ્વીટ કરેલું કે આ બુદ્ધિ છે ટ્રમ્પને, આવું કરે છે, પેલું કરે છે. એટલે જેપી નડ્ડા એને ફોન કરીને કીધું કે બા આ ટ્રમ્પ વિરુદ્ધ ના લખાય. તો પાછું એણે લખ્યું, આ તો મને જેપી નડ્ડાએ કીધું ને એટલે હું ડિલીટ કરું છું. જુઓ. અને મોટી વસ્તુ શું છે કે જ્યારે તમારું કામ મારધાડથી વૈમનસ્ય કોઈ વિશેષ, એની અંદર બી તમે જુઓ તો મુસ્લિમો પ્રત્યે કઈ રીતે વૈમનસ્ય ફેલ એની વાત કરવામાં આવી છે. એટલે જ્યારે તમારું કામ મારધાડથી, ખૂન ખરાબાથી, લડાઈથી, એક સમાજ પ્રત્યે ગાળો આપવાથી પતતું હોય તો પછી સારી ફિલ્મો કોણ બનાવશે? તમે ખબર છે, તમે નાના બાળકો સાથે જઈને ફિલ્મ નહીં જોઈ શકો. જો તમારે લોકો સુધી આ ફિલ્મ પહોંચાડવાની જ છે તો યુટ્યુબ પર રિલીઝ કરો તો લોકો જોઈ લેશે. તમે કેજરીવાલની ભાષા બોલી રહ્યા છો. ના, હું કહું છું જો તમારે બધા સુધી પહોંચાડવા જ છે ફિલ્મ, કે લોકો જોઈ લે અવેરનેસમાં, તમારી ફિલ્મ સાચી છે, તમારો દેશ છે દેશભક્તિનો છે, તમારો દેશ રાષ્ટ્રવાદનો છે, યુટ્યુબ પર રિલીઝ કરી દો. અત્યારે સારી ફિલ્મ લોકો નથી બનાવતા. કેમ નથી બનાવતા? અવેરનેસની ફિલ્મ કેમ નથી બનાવતા? કોમી ક્લાસની ફિલ્મ તમે ક્યાંક જોઈ? હિન્દુ મુસ્લિમ એક થઈને કોઈ કામ કરતા હોય? હા, કોવિડ વિશે. પ્લસ કોવિડમાં જે લોકો ચાલીને મરી ગયા, બેડ વગર કોઈ એક ફિલ્મ કોઈ બનાવી મને કહો. અને પોલિટિકલ લોકો ફોન કરે એટલે એને છોડી દે. તો ભાઈ ભલે ને અમે 10 જ વર્ષ જીએ પણ આમ રાજાની જેમ, ડોનની જેમ જીએ. એ મિથ છે. બાળકોને નથી ખબર પડતી. મિથમાં અને ફિલ્મમાં, રિયલ લાઈફમાં અને રીલ લાઈફમાં તમે સમજો બધું મેસઅપ કરી નાખે છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં, જ્યાં આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે. નમસ્કાર સર. અત્યારે ધુરંધર ફિલ્મ ખૂબ ટ્રેન્ડ કરી રહી છે, રેકોર્ડ બ્રેક ઓપનિંગ પણ કરી છે. તો આજે આપણે આ ફિલ્મ વિશે ચર્ચા કરીશું. તમને ધુરંધર ફિલ્મ કેવી લાગી અને શું વિચારો છો? જ્યારે પાર્ટ 2 આવવાનું હતું ને તો આપણા સહયોગી છે સંદીપ અને સુધીર ચર્ચા કરતા, સાહેબ પાર્ટ 2 આવવાનું છે, કેવું હશે? કોઈ વાંધો નહીં, જોઈ નાખીએ. જોયું. 4 કલાકની ફિલ્મ છે. 4 કલાકમાં તમે જુઓ ગાળો, મર્ડર, એક્શન શોટ્સ જેને આપણે સીધી ભાષામાં કહીએ. પણ આ ફિલ્મને અને યથાર્થને કોઈ લેવા દેવા નથી. એ ફિલ્મમાં એ વસ્તુ બતાવવાનો પ્રયત્ન થયું છે, મને તો હસી આવી ગઈ જોતા અડધામાં, કે આદિત્ય ધર એના ફિલ્મના મેઇન વ્યક્તિ છે કે ડાયરેક્ટર છે. એ વ્યક્તિએ એટલું બધું પ્રોપેગેન્ડા કર્યું છે. ફિલ્મ જે પાર્ટ 1 હતી એની અંદર બી પ્રોપેગેન્ડા હતું આખું. અલગ અલગ વસ્તુને જોડીને જે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને વિપક્ષને લઈને પહેલાં જે સરકારો હતી એને શંકાના દાયરામાં કે જે સરકારો છે એ દેશપ્રેમી નહોતી, અને મોદી જે સરકાર છે એ દેશપ્રેમી છે, અને કેવી રીતે હુમલો કરે છે વિદેશમાં, કેવી રીતે આપણા દુશ્મનોને ચૂંટીને મારી રહ્યા છે,
કેવી રીતે એની અંદર નોટબંધીને ગ્લોરીફાઈ કરવામાં આવ્યું છે. મોટી વાત એ છે કે નોટબંધી સારું છે એમાં બતાવું કે ગ્રીન લીફ ઓપરેશન છે આ એવું. એની અંદર એક વ્યક્તિ છે સાન્યાલ કરીને જે પોતાને એમાં કેરેક્ટર દેખાડવામાં આવ્યું છે કે અજીત દોવાલનો કેરેક્ટર કરે છે. અજીત દોવાલ અત્યાર સુધીમાં સૌથી નિષ્ફળ અધિકારી રહ્યા છે એનએસએમાં. તમે એનએસએની વાત કરી, કેમ તમને કહું. કારગિલ જે થયું હતું ને ત્યારે આઈબીને અધિકારી હતા. એ કારગિલ કેમ થયું? કારણ કે એમના ઇનપુટ પ્રોપર નહોતા. એ વિભાગના એ વડા હતા. વિચાર કરો, પહેલગામ થયું, પુલવામા થયું, એની પહેલાં પણ કેટલાક હુમલાઓ. જ્યારથી તમે જુઓ નોટબંધી શું કહીને કરવામાં આવી હતી. નોટબંધી એ કહીને કહેવામાં આવી હતી કે ઘણી, આમાં બી એવું જ બતાવવામાં આવ્યું છે કે નકલી નોટો ઘણા બધા છે. આનાથી આતંકવાદીઓનું કમર તૂટી જશે અને ક્લીન આર્થિક દેશ જે છે આપણો, ક્લીન અર્થતંત્ર થશે આપણું. તમે જુઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે શું? જે બધું મેનેજ કરે છે આપણું. રિઝર્વ બેંકે જાણે અજાણે અથવા એના એનાલિસ્ટો અથવા એના ઇકોનોમિકના જે શાસ્ત્રીઓ છે એ લોકોએ શું કહ્યું? એ લોકોએ કીધું કે આ જે 16 નવેમ્બરે આ કરવામાં આવી 2016 દિવસે, કે આ ફેલ હતું. આ નોટબંધી કરવાની જરૂર નહોતી. આ નોટબંધી કરવાથી કોને નુકસાન થયું? નાના જે લોકો હતા, જે મધ્યમ કદના, એ લોકોને નુકસાન થયું. આખું આપણું ઇકોનોમિક જે આપણી તૂટી ગઈ, 2% આપણે નીચે જતા રહ્યા અર્થતંત્ર ગ્રોથમાં ને બધું કરીને. અને આની અંદર એને ગ્લોરીફાઈ કરવામાં આવ્યું હતું કે આ બધું બરાબર છે. અને હવે ભારત જે લોકોને ઘૂસીને મારી રહ્યું છે, હવે જૂનું ભારત નથી, નવું ભારત છે. આ બધું કેમ કરવામાં આવી રહ્યું છે? મોંઘવારી ઘટાડવામાં મોદી નિષ્ફળ, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં મોદી નિષ્ફળ, તમને ગેસ સિલિન્ડર અપાવવામાં મોદી નિષ્ફળ, વિદેશ નીતિમાં મોદી નિષ્ફળ. આ જ પ્રશ્ન છે બીજો કે શું પ્રધાનમંત્રી મોદીની નિષ્ફળતાઓને છુપાવવા માટે આ પ્રયાસ હોઈ શકે? બિલકુલ. હું તમને કહું ને, જો હું તમને કહું, એવું નથી કે પહેલાં આવી ફિલ્મો નહોતી બનતી. પહેલાં પણ આવી ફિલ્મો બની. ઇન્દિરા ગાંધીના સમયમાં એક ફિલ્મ આવી બની, પણ કેટલાક પોર્શન કાપીને એને કરવામાં આવ્યું. એના પછી પણ ફિલ્મો બની. પણ સવાલ એ છે આખી ઘટનામાં કે નરેન્દ્ર મોદી તમામ જગ્યાએ ફેલ છે. ભારત પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ થયું એમાં ટ્રમ્પે કીધું મેં કરાયો. અત્યાર સુધી 80થી વધારે વખતે કહી ચૂક્યું, પણ બોલી શકતા નથી. આપણી વિદેશી પોલિસી તમે જુઓ તો વિદેશી પોલિસી એવી છે કે આપણે ક્યાં જવું આપણને ખબર નથી. ક્યારેક ઈચ્છા થાય એટલે આપણે ઈરાનનું એના લોકોથી વાત કરીએ, ક્યારે ઈચ્છા થાય તો ઈરાનને નહીં પણ ઇઝરાયલને મદદ કરીએ, ક્યારે ઈચ્છા થાય તો રશિયાને આપણે ફેવર કરીએ, ક્યારે ઈચ્છા થાય ના ત્યાંથી તેલ ન લઈએ. આપણી કોઈ પોલિસી નથી. તમને કહું, આજે ગેસ સિલિન્ડર જેવું ગેસ સિલિન્ડર લોકોને ટાઈમસર નથી મળી રહ્યું, લાંબી લાંબી લાઈનો છે, એ હકીકત છે. બેરોજગારી છે. શું કહેવામાં આવ્યું તો કે અચ્છે દિન આએંગે. આ પ્રકારના અચ્છે દિન છે. હવે તમે આપી શકતા નથી. તમે જો રોજગારી આપી શકતા નથી, તો લોકોને ઘરો નથી આપી શકતા, તમે શુદ્ધ પીવાનું પાણી નથી આપી શકતા, તમે શુદ્ધ હવા નથી આપી શકતા દેશના લોકોને. પણ તમને ખબર છે કે આવી ફિલ્મો 200-500 કરોડનો આવી ફિલ્મ બનાવીને આપણે 5000 કરોડ કમાઈ લઈશું. એટલે આ ઇઝી છે. અને એના માટે આદિત્ય ધર જેવા લોકો, પેલા અગ્નિહોત્રી જેને કાશ્મીર ફાઇલ કે કેરેલા સ્ટોરી બનાવી હતી, એવા લોકો મળી રહ્યા લોકોને. અને આવા લોકો ફિલ્મ બનાવે. તમે જુઓ 80 કે થપ્પડ, ખબર છે થપ્પડ ફિલ્મ આવી હતી? કઈ થપ્પડ ફિલ્મ આવી? જે એસિડ અટેક ઉપર એક ફિલ્મ બનાવી હતી. કોણે બનાવી હતી? દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ એટલે કોણ? દીપિકા પાદુકોણ એટલે જે આ ફિલ્મમાં રણવીર સિંહ છે ને, એની વાઈફ. વિચાર કરો, જ્યારે એ જેએનયુમાં એ લોકોનું સપોર્ટ કરવા ગઈ હતી, ત્યાં વિરોધ થતો હતો, તો આ જ ભાજપા સરકારે એનું ટ્રોલ કરેલું. અને આ વ્યક્તિ પોતાની પત્ની માટે સ્ટેન્ડ લેવા નહોતો ઊભો થઈ શક્યો. એ માણસ આ પ્રોપેગેન્ડા ફિલ્મમાં કામ કરે છે. વિચાર તો કરો, એ વ્યક્તિએ ક્યારે નહીં કીધું આ ખોટું કર્યું છે સરકારે. બોલી ના શક્યો. મતલબ શું કે તમારા માટે માત્ર પૈસો છે. તમે પહેલાંના જમાનામાં કેવું થતું હતું તેને કહું, મેં તો જોયું છે 2014 પહેલાંની સરકારો, રૂપિયો ગગડે, ડોલર ઊભો થાય તો આ જુહી ચાવલા, આ અમિતાભ બચ્ચન આવા ટ્વીટ કરતા કે સારું થયું મારા જાંગિયાનું જે નામ એ રૂપિયો નથી, એટલે તો એ ગગડી જાત. એવું લખ્યું છે હિન્દી ભાષામાં. તને કહું, ગંદી ભાષા કહેવાય, ના કહેવાય, પણ આવું લખતા મારી ચડ્ડીનું નંબર કે ડોલર એ છે, રૂપિયો નથી ડોલર છે, તો એ બી ગગડી જાત કે.
પછી પેલા ભાઈ કે એક જણાએ ટ્વીટ કરતા હતા પહેલાં કે હવે તો પેટ્રોલ લેવા માટે કે EMI પર પેટ્રોલ લેવું પડશે. એવા જાતના ભાતમાં આ જ કેરેક્ટરો જેને આપણે સુપરસ્ટાર બનાવીએ છીએ એ લોકો આજે મને કોણ બોલે છે? મોંઘવારી વિશે કોઈ બોલે છે? આ ટ્રમ્પ આવું કહે છે તો કોઈ બોલે છે? એક જ મરદ, મેં તમને કીધું, એક આખા ભાજપમાં એક જ મરદ છે. તમે કોણ? તમને તમે ગેસ કરો. ખ્યાલ નથી આવી નહીં તમે ગેસ કરો, આખા ભાજપમાં કોણ મરદ તમને લાગે છે? તો કોણ? કંગના રણાવત. જ્યારે ટ્રમ્પે આ બધું ટેરિફ લાગવાનો બધું પ્રયત્ન કર્યો ને ત્યારે કંગના રણાવતે ટ્વીટ કરેલું કે આ બુદ્ધિ છે ટ્રમ્પને, આવું કરે છે, પેલું કરે છે. એટલે જેપી નડ્ડા એને ફોન કરીને કીધું કે બા આ ટ્રમ્પ વિરુદ્ધ ના લખાય. તો પાછું એણે લખ્યું આ તો મને જેપી નડ્ડાએ કીધું ને એટલે હું ડિલીટ કરું છું. આખા ભાજપમાં કોઈએ ટ્રમ્પ વિરુદ્ધ લખવાની જો હિંમત કરી હોય ને તો કંગના રણાવત સાંસદ છે. ભાઈ એઝ એ એક્ટર, અભિનેત્રી મને ખૂબ ગમે છે. ભાઈ કોઈ પરિવારવાદ નહીં, નેપોટિઝમ નહીં, એકલું ઊભો થવું, લડવું અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી. પણ એઝ એ પોલિટિશિયન ખૂબ બકવાસ લેડી છે. એનું કેરેક્ટર બકવાસ છે. એઝ એ પોલિટિશિયન એક્ટર તરીકે ખૂબ સરસ છે, પણ પોલિટિશિયન તરીકે એની ભૂમિકા સારી નથી. સમજો. પણ આપણે મૂળ મુદ્દા પર આવીએ. આ ફિલ્મ એવી, મેં તમને કહું કે હિંસા એ બતાવવાનો પ્રયત્ન કે એક વ્યક્તિ આપણો ત્યાં ગયો છે અને બધી વસ્તુઓ કરી રહ્યું છે. તમને કહું, યુપીએ સરકારમાં એક ફિલ્મ આવી હતી જમીન ફિલ્મમાં કેવું થયું હતું, પણ એ પ્રોપેગેન્ડા ફિલ્મ, એ બી એક પ્રકારથી એમાં અક્ષય કુમાર અને એની અક્ષય કુમાર નહીં, એમાં શું નામ, કાજોલ, અજય દેવગન, અભિષેક બચ્ચન, એ લોકોનું કેરેક્ટર હતું. એની અંદર એવું બતાવવામાં આવ્યું હતું કે હાઈજેકરો અહીંયાથી પ્લેન કંદહાર લઈ જાય છે ને કેટલાક આર્મી ઓફિસરો જાય છે ને કંદહારને પાછું લઈ આવે છે. એ બી પ્રોપેગેન્ડા ફિલ્મ હતી. કંદહારમાં એવું થયું જ નહોતું જે ફિલ્મ બતાવવામાં આવ્યું છે. એટલે એ સમયમાં બી આ ફિલ્મો બનતી, યુપીએ સમયમાં. પણ એ ભૂલ કોની હતી? એ બી બીજેપી શાસનમાં, એનડીએ શાસનની ભૂલ હતી, કંદહારને લઈ જવું. આ ફિલ્મની અંદર જે રીતે, અને એની અંદર એક દાઉદ નામનો કેરેક્ટર બતાવવામાં આવ્યું છે. એવું કહે છે કે જો ચાયવાલા હે ને PM બન ગયા, अपने को छोड़ेगा નહીં, ડર જાઓ. એટલે એવી રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. કેરેક્ટરના મોઢામાંથી એવું કહેવામાં આવ્યું છે કે હમ યંગ ન્યૂ ઇન્ડિયા હે, અબ ઘુસ ઘુસ કર મારેંગે. એની અંદર ડિમોનેટાઇઝ જે થયું, એટલે જે નોટબંધી થઈ એના માટે PMનો સંદેશ દેખાડવા, એટલે મોદીનો સંદેશ દેખાડવામાં આવે છે. 2-3 વખત મોદી સાહેબ ત્યાં દેખાય છે. એમાં આપણને વાંધો હોઈ શકે નહીં, પણ આ કેવું છે, એન્ટરટેનમેન્ટ અને કેટલાક તથ્યોનું ભેળસેળની આ સ્ટોરી છે. જેમ કે આ પ્રકારના એક્ટરો છે, શું આવનાર સમયમાં એમના ઉપર વિશ્વાસ રહેશે? અને જેમ તમે કહ્યું ચૂંટણીને લગતું, તો તમને લાગે છે કે 5 રાજ્યોની ચૂંટણી છે માટે આ કોઈ એ પ્રકારનું પ્રોજેક્શન કે? બિલકુલ. હું તમને કહું, એક જમાનામાં આવી ફિલ્મો બનતી. જો અત્યારના જમાનામાં આખી આપણા દેશની માનસિકતા બદલાઈ ગઈ છે. અમે કેરેલા ફાઇલ્સ મેં જોઈ છે, મેં કાશ્મીર ફાઇલ્સ, કેરલા સ્ટોરી જોઈ છે, કાશ્મીર ફાઇલ્સ. તમે જોજો થોડા દિવસોમાં આ ફિલ્મને ભાજપવાળાને છે ને જો જાતે લોકોને દેખાડવા લઈ જશે. એની પહેલાં થયું જ છે ઉરી, ખ્યાલ છે તમને? ઉરી ફિલ્મ ભાજપવાળા જાતે લઈ જતા હતા દેખાડવા માટે. કેરલા સ્ટોરીમાં ઇવન અમારે ત્યાં જેટલા પણ ફિમેલ્સ હતા એમને ટિકિટ સામેથી આપતા હતા. હા, કે જાઓ તમે જુઓ. અને મોટી વસ્તુ શું છે કે જ્યારે તમારું કામ મારધાડથી, વૈમનસ્ય, કોઈ વિશેષ, એની અંદર બી તમે જુઓ તો મુસ્લિમો પ્રત્યે કઈ રીતે વૈમનસ્ય ફેલે એની વાત કરવામાં આવી છે. એટલે જ્યારે તમારું કામ મારધાડથી, ખૂન ખરાબાથી, લડાઈથી, એક સમાજ પ્રત્યે ગાળો આપવાથી પતતું હોય તો પછી સારી ફિલ્મો કોણ બનાવશે? તમે ખબર છે, તમે નાના બાળકો સાથે જઈને ફિલ્મ નહીં જોઈ શકો. ગાળો છે, હિંસા છે, જે આપણે ના પાડીએ છીએ, એક્સ્ટ્રીમ હિંસા છે. જે રીતે ગળું કાપીને લટકાઈ જવું, આ કરવું, લઈ જવું. એટલે તમે વિચાર કરો કે આટલી બધી હિંસાવાળી ફિલ્મ અને લોકો તાળી બજાવીને જુએ, તમને થાય ને? લોકો તાળીઓ પાડે. એટલે હું વિચારતો હતો કે લોકો તાળીઓ પાડે છે, સીટીઓ મારે છે, આ બધું કરે છે. પણ સવાલ એ છે કે એનો મતલબ કે આપણે ધીરે ધીરે તમામ વસ્તુને એક્સેપ્ટ કરવા લાગ્યા છે. આપણા માટે હિંસા નોર્મલ થઈ ગઈ છે, ગાલી ગલોચ. હા, એકદમ નોર્મલ. પહેલાના જમાનામાં તમને હું કહી દઉં કે પહેલા જમાનામાં જ્યારે અમે નાના હતા ને, તો કોન્ડમની જે એડવર્ટિઝમેન્ટ આવતી ને રાત્રે 11 વાગે પછી આવતી હતી. સિરિયસલી કહું છું, દિવસમાં આવે જ નહીં સાહેબ. અથવા એવી કોઈ એડ જેની અંદર આવા પ્રકારની વસ્તુઓ હોય તો
તો એ 11-12 વાગે પછી આવે રાત્રે, દિવસે નહીં, કારણ કે એટલું માનવામાં આવતું કે અશ્લીલ કન્ટેન્ટ છે એ ભાષામાં તમને વાત કરીએ તો. અત્યારે તો તમે યુ સર્ટિફિકેટ લઈને કોઈ પણ ફિલ્મ તમે બનાવો, નેટ આ OTT પ્લેટફોર્મ પર તમે રિલીઝ કરો. આ ફિલ્મમાં આખું પ્રોપેગેન્ડા છે. તમે પૂછો ને 5 રાજ્યોમાં કેમ? જો સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ છે, તમને સારી હોસ્પિટલ ના આપી શકે, તમને સારું એજ્યુકેશન સિસ્ટમ નહીં આપી શકતી, કાયદો વ્યવસ્થા સારી નથી આપી શકતી, ક્યારે પણ તમને એને લૂંટી જાય, ક્યારે પણ તમે એટલે ગોલ શિફ્ટ કરવાનો, લોકોના દિમાગમાં તમામ વસ્તુઓ કરવાની જે વસ્તુઓ છે ને એ આ આખી ફિલ્મ જે છે પ્રોપેગેન્ડા આપણને દેખાય છે. કારણ કે આ બધું મિક્સચર છે. તમે સમજો, હું કોઈ પણ એક કાલ્પનિક ફિલ્મ બનાવું, ઉદાહરણ તરીકે તમને કહું, એક કોઈ પણ કાલ્પનિક ફિલ્મ જે હું ગોધરાકાંડ સાથે જોડું, તો શું આ સરકારે ફિલ્મ રિલીઝ થવા દેશે? ગોધરાકાંડ રિલેટેડ એક ફિલ્મ પણ આવી હતી ને વિક્રાંત મેસીની. હા, ચાલી નહીં ચાલી. કેમ? લોકોને ખબર હતી કે આ વસ્તુ નથી થઈ, પણ આવી ફિલ્મો હવે મસાલા સાથે રિલીઝ કરવામાં આવે છે. એટલા માટે એ ફિલ્મને સરકાર, સત્તા પક્ષના લોકો હિટ કરાવે છે, જાણી જોઈને. હું તમને કહું, ફંડ્સ આવતું હશે. હા, બિલકુલ અબજો રૂપિયાનો ફંડ છે. અત્યારે દેશમાં સૌથી અમીર પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, બુડ કાર્યકર્તાઓ નહીં, પણ જે થોડા દલાલ ટાઈપના કે એજન્ટ ટાઈપના કાર્યકર્તાઓ છે, એ લોકો આ ફિલ્મને, જો ભાઈ હું વ્યક્તિગત એવું માનું છું કે જો તમારે લોકો સુધી આ ફિલ્મ પહોંચાડવાની જ છે તો યુટ્યુબ પર રિલીઝ કરો તો લોકો જોઈ લેશે. તમે કેજરીવાલની ભાષા બોલી રહ્યા છો. ના, હું કહું છું કે જો તમારે બધા સુધી પહોંચાડવા જ છે ફિલ્મ, કે લોકો જોઈ લે અવેરનેસમાં તમારી ફિલ્મ સાચી છે, તમારો ઉદ્દેશ દેશભક્તિનો છે, તમારો ઉદ્દેશ રાષ્ટ્રવાદનો છે, યુટ્યુબ પર રિલીઝ કરી દો. અમને ગમશે તો જોઈશું, નહીં ગમે તો કોઈ વાંધો નહીં. પણ સ્થિતિ એવી છે નિરાલી કે અમે એમાંથી પૈસા કમાવા છે. આમાં અમે લોકોની માનસિકતામાં ઝેર નાખવું છે હિન્દુ મુસ્લિમનું. એની અંદર પંજાબનું બી દેખાડ્યું છે, પંજાબી જે તે સમય દરમિયાન અલગ થયું, એટલે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આ તમામ વસ્તુઓ થઈ છે એની અંદર. આખી ફિલ્મમાં તમે જુઓ તો નિશ્ચિત ત્યાં એક અતિક અહેમદ, તમને ખ્યાલ હોય, એન્કાઉન્ટર થયું હતું. તમને ખ્યાલ હોય તો આપણે એવું નહીં કે સંત મહાત્મા હતો, પણ એને કાયદાકીય રીતે ફાંસી થવી જોઈતી હતી જો એને ગુનો કર્યો હોય તો. કોઈ બે લુખાઓ આવે અને ગોળી મારી દે અને પાછળથી ખબર પડે કે એ તો સ્ટેટ સ્પોન્સર હતા, અથવા લોકોનો આરોપ એવું છે કે સ્ટેટનો સ્પોન્સર હત્યા થઈ. એ સાંસદ હતો અને જ્યારે લોકસભામાં તમામ સાંસદોને શ્રદ્ધાંજલિ અપાય છે ને, PM, HM બધા લોકોએ શ્રદ્ધાંજલિ આપી. એક તરફ તમે એને ISI સાથે સંકળાયેલા ગણાવો છો, બીજી તરફ તમારા જ PM એને શ્રદ્ધાંજલિ આપે છે. એનું મતલબ શું? કે તમે એક નિશ્ચિત કોમ પ્રત્યે લોકોને ઉદ્વેગ થાય, એમાં એને અશાંતિનું મન થાય, એને એ તમામ પ્રકારની વસ્તુ તમારો પ્રયત્ન કરી રહ્યા છો. અત્યારે સારી ફિલ્મ લોકો નથી બનાવતા. કેમ નથી બનાવતા? અવેરનેસની ફિલ્મ કેમ નથી બનાવતા? કોમી એખલાસની ફિલ્મ તમે ક્યાંક જોઈ? હિન્દુ મુસ્લિમ એક થઈને કોઈ કામ કરતા હોય? કોવિડ વિશે ક્યાં કોઈ ફિલ્મ? હા, કોવિડ વિશે, પ્લસ કોવિડમાં જે લોકો ચાલીને મરી ગયા, બેડ વગર કોઈ એક ફિલ્મ કોઈ બનાવીને મને કહો. પેલા રાજકુમાર રાવની કોઈ ફિલ્મ આવી હતી, તમને ખ્યાલ હોય, લોકો ચાલતા વાળી, એ ફિલ્મ ચાલી જ નહીં અને સરકારે એનો વિરોધ કર્યો. છપાક ફિલ્મની જો હું તમને કહું છું, છપાક ફિલ્મ જે આપણે વાત થઈ, એસિડ અટેક વાળી, એ ફિલ્મ ના ચાલી. કેમ? રીઝન એ હતું કે એની અંદર જે કેસ બતાવ્યો હતો એ ભાજપ સાથે લોકો જોડાયેલા હતા જે તે સમય દરમિયાન, અને એનો વિરોધ કરવા માટે જ્યારે JNUમાં ગઈ તો એનો એ થયો, મેં હું તમને કીધું એ પ્રમાણે કે એક પુરુષ હસબેન્ડ જો પોતાના વાઈફ માટે ના હોય ને આવી ફિલ્મો પ્રોપેગેન્ડા કરે, એટલે લોકોને એવું છે કે ભાઈ આપણે સારી ફિલ્મો બનાવીને બીજું ના, પરજાનીય ફિલ્મ તમને ખ્યાલ ગોધરાકાંડ પર મેં કેટલાક હિસ્સાઓ કાપીને રિલીઝ કરવામાં આવ્યા હતા. હા, તમને એવું લાગે છે કે એક્ટર્સ પણ હવે ગોદી એક્ટર્સ થઈ ગયા હોય? રીઝન શું હું તમને કહું, જો બે ફિલ્મ છે. પિંજર ફિલ્મ આવી હતી. જે વ્યક્તિએ પિંજર ફિલ્મ બનાવી હતી એને એક બીજી ફિલ્મ બી બનાવી, હું ભૂલી ગયો એકચ્યુઅલી. એ ફિલ્મ પણ એ ભાઈએ બનાવી. એટલે સત્તા બદલાય ને, તમને કહું, સત્તા બદલાય એટલે સ્થિતિ બધી બદલાઈ જાય. આપણે એવું નથી માનતા કે સારું છે ખરાબ છે, જે બી છે ABCD, પણ વાત ખાલી એટલી જ છે કે સત્તા બદલાય તો આ એક્ટરો પણ બદલાઈ જાય છે. આપણે એવું નથી કહેતા કે કોંગ્રેસ બહુ સારી હતી, કોંગ્રેસ શાસનમાં કોંગ્રેસ બી એટલી જ હિટલસાઈ હતી, જેટલું કરી શકતા તે કર્યું એણે, જેટલું એને આવડતું હતું. ભાજપ એના કરતાં વધારે આવડે છે. પણ સવાલ એ છે કે મૂળ મુદ્દાઓ જે તમામ મોદી સરકાર કે મોદી કે અમિત શાહ કે રાજનાથસિંહ કે તમામ લોકો જે નિષ્ફળ છે આપણી અર્થનીતિમાં, આપણી વિદેશ નીતિમાં, આપણી લોકનીતિમાં, આપણી ન્યાય વ્યવસ્થામાં, એ તમામને
ઢાંકવા માટે આ ફિલ્મનો જે ઉપયોગ કરવામાં આવશે. હું તમને અત્યારથી કહી દઉં છું કે આગામી દિવસોમાં અલગ અલગ સ્ટેટો અને ટેક્સ ફ્રી કરશે ભાજપના લોકો, તમામ લોકોને, ખાસ કરીને જે 5 રાજ્યોમાં ચૂંટણી છે. ટેક્સ ફ્રી તો નહીં થાય બીકોઝ 18+ મૂવી છે, પ્લસ એમાં એક્સ્ટ્રીમ હિંસા છે. ભાઈ સરકાર કંઈ બી કરી શકે છે. તમને કહું, વનતારાનું જ્યારે વનતારા ને જે ઉદ્ઘાટન થતું હતું, અરે જે જામનગરમાં છે, વનતારામાં બધા લોકો આવવાના હતા, તો ત્યાં ડોમેસ્ટિક એર સ્ટ્રીપ છે, પણ ત્યાં પીએમથી માંડી બધા આવવાના હતા, એટલે સરકારે એક નોટિફિકેશન આપ્યું કે 5 કે 7 દિવસ માટે હવે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અચ્છા, સરકાર બધું જ કરી શકે છે પોતાના ફાયદા માટે, કારણ કે એને જે મૂળ વસ્તુ કરવાથી એ એમનાથી થતું નથી. તમને રોજગાર ના આપી શકે. દલિતો હોય, આદિવાસી હોય, એસટી એસસી ઓબીસી હોય. ગુજરાતમાં જો યુસીસીનું મેટર જાણી જોઈને લાવવામાં આવી રહ્યું છે. યુસીસીને કોને અસર થાય? દલિતને, આદિવાસીઓને, કે માફ કરશો, ખાસ કરીને એસટીને અને માઇનોરિટીઝને. હા, સમજો. એટલે જાણી જોઈને તમામ વસ્તુ કરવામાં આવી રહી છે. પણ બહેરહાલ મૂળ વસ્તુ ફિલ્મ જે છે એ આખી પ્રોપેગેન્ડા ફિલ્મ છે. આપણને એટલી ખબર પડી ગઈ છે કે આ ફિલ્મનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને હીરો બનાવવાનો છે. એક વ્યક્તિની આગળ પાછળ તમામ ફિલ્મ ફરે છે. પણ એટલી વાત જરૂર છે કે લોકો આજે નહીં તો કાલે લોકોને ખબર પડશે. મારો છેલ્લો પ્રશ્ન છે કે આ પ્રકારની જે ફિલ્મો આવે છે એનો સમાજ પર કેવો પ્રભાવ પડે? ખાસ કરીને છેલ્લા 3-4 મહિના કે 5 મહિનાની વાત કરું, ખબર છે, નાના છોકરાઓ, સ્કૂલમાં ભણતા છોકરાઓ ઇવન ચપ્પુ મારતા થઈ ગયા. ગેંગ વોર થાય છે સ્ટુડન્ટ્સમાં. કેમ થાય છે? ઇન્ફ્લુઅન્સ થશે આ પ્રકારના. એક્ઝેક્ટલી, હું તમને એ જ કહેવા માંગુ છું. એમને ખબર છે કે એક બંદૂક લઈને એક હીરો, દાઢીવાળો હીરો, કુર્તો પહેરીને હીરો આવે છે, ગમ 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 ગોળી મારે છે, બધાને પાડી દે છે, પછી પોતાના દુશ્મનનો આમ ગરદને કાપી લે છે અને આમ ફૂટબોલ રમે છે. આ તમામ વસ્તુ એનિમલ ફિલ્મ આવી હતી, તમને ખ્યાલ હોય. એક્ઝેક્ટલી, ફિલ્મો પણ એવી છે. જો તમે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ વાંચો, ચોપડી પ્લસ બીજું તમે કોઈ ઓડિયો વિડીયો, કોઈ સિરિયલ જુઓ, તમને ઓડિયો વિડીયો સિરિયલ વધારે યાદ રહેશે. અને જે રીતે આવા કેરેક્ટર્સને આપણા ત્યાં ગ્લોરીફાઈ કરવામાં આવે છે. પહેલાના જમાનામાં કેવું હતું ખબર છે? હીરો અલગ હોય, વિલન અલગ હોય. અત્યારે હીરો અને વિલનમાં તમારે અંતર કરવું મુશ્કેલ છે. પહેલાં કેવું હતું કે વિલન છે ને બધાને હેરાન કરે, શરૂઆતમાં હીરોને હેરાન કરે. પહેલાંની ફિલ્મો તમે જોજો, હીરો બિચારો માંડ કરીને લડે, પછી પોતાને મજબૂત કરીને વિલનને મારે, અને હીરોને હંમેશા પ્રામાણિક ને એવું બતાવવામાં આવે. અને પછી જે એવું બતાવવામાં આવે કે પછી જે હીરો છે એ વિલનની જે મજબૂત થાય છે, કોઈ પણ રીતે લડે છે ને, વિલનને હરાઈ દે છે, એ જ બતાવવામાં આવે. એટલે ટૂંકમાં બુરાઈ ઉપર અચ્છાઈની જીત બતાવવામાં આવતી હતી. અત્યારે હીરો કોણ છે, વિલન કોણ છે, તમને ખબર જ નહીં પડે. બંદૂક લઈને નીકળી પડે, ધમાધમી ચાલુ પડી જાય, મારે. એટલે બાળકો એ વસ્તુ જુએ છે કે પોલીસ પણ આ લોકોનું કંઈ નહીં બગાડી શકતી, અને અંદર પોલીસ પણ હાથ બાંધીને ઊભી છે. તમે જુઓ, અને પોલિટિકલ લોકો ફોન કરે એટલે એને છોડી દે. તો ભાઈ ભલે ને અમે 10 વર્ષ જીએ, પણ આમ રાજાની જેમ, ડોનની જેમ જીએ. એ મિથ છે, બાળકોને નથી ખબર પડતી. મિથમાં અને ફિલ્મમાં, રિયલ લાઈફમાં અને રીલ લાઈફમાં તમે સમજો, બધું મેસઅપ કરી નાખે છે. અને મેસઅપનું જે આ છે કે સ્કૂલોમાં ગેંગવોર થઈ રહ્યું છે. 70નું આપણને ખબર છે, છોકરો મરી ગયો. એના પછી પણ સરકારે આટલું બધું, સરકારે દાવો કર્યો ગુજરાતમાં કે આવું નહીં થાય, આવું નહીં થઈએ, અમે એકદમ ટાઈટ ગાઈડલાઈન બનાવીશું, આ કરીશું, પેલું કરીશું. સ્કૂલને આ જવાબદારી, શિક્ષકને આ જવાબદારી, પ્રિન્સિપલને આ જવાબદારી, સ્ટાફને આ જવાબદારી, ડીઓને આ જવાબદારી. છતાં ઘટનાક્રમ થઈ રહ્યું છે. આ બધું આમાંથી આવી રહ્યું છે. અને ફિલ્મોમાં ફિમેલ્સ પર જેમ કે હાથ ઉઠાવવું, ફિમેલ્સને મારવી, તેમ છતાં એ એકદમ આઈડિયલ ફિમેલ, મતલબ એક મારઝૂડ જે છે, ડોમેસ્ટિક વાયલન્સ, એને બી બહુ જ નોર્મલ કરી દીધું છે. તમને એ જ હું કહું છું, પહેલાના જમાનામાં કેવું હતું કે મારવું ફિલ્મ દેખાણ તો નીચે કાનૂની ચેતવણી લખવામાં આવતી હતી. જેમ અત્યારે સિગરેટ પીવામાં આવે ને, જાહેરમાં દેખાડે નહીં ફિલ્મોને મારવી, કે આ તમામ વસ્તુ એ ટાળતા હતા. કેમ? એક આદર્શ સ્થિતિ સમાજમાં, જે લોકો ફિલ્મોને જુએ છે એ આદર્શ સ્થિતિમાં જાય. અને તમે ફિલ્મોના માધ્યમથી મહિલાઓની ઇજ્જત કેવી રીતે કરવી, અથવા અત્યારે જે રીતે બતાવે છે છેડતી, પહેલાં સ્ટોકિંગ થતી. તમે જો હીરો હિરોઈન છે ને, એ પ્રેમ બતાવે તો હીરો કેટલી માઇલ્ડનેસથી હિરોઈનનો પીછો કરે, કોઈ પૂછે તો ખૂબ સારી રીતે જવાબ આપે, અથવા બદતમીજી ક્યારેક દેખાડતી હતી. પહેલાંની ફિલ્મ તમે જો, બદતમીજી ના હોય. એ સ્ટોકિંગ ત્યારે બી થતું છે, જે હીરો છે હિરોઈનની સ્ટોકિંગ કરે, પાછળ જાય, આ કરે, પણ એક શાલીનતા દેખાતી તમામ વસ્તુઓમાં. પ્રેમ પત્રો લખે, અત્યારે તો મેસેજ લખે, આ કરે, પેલું ના કરે તો એસિડ નાખી દે, ધમકાવે, ગંદી ભાષામાં વાત કરે.
તો સ્વાભાવિક છે સમાજ જે છે એ સમાજમાંથી ફિલ્મ બને, ફિલ્મમાંથી સમાજમાં પાછું કચરો જાય. જી એટલે ખૂબ જ ઘાતક. મેં અલ્ટિમેટલી હજુ બી હું તમને કહું છું કે આ ફિલ્મ ભલે 100 કરોડ 500 કરોડ 1000 કરોડ કમાઈ લે, પણ આપણા સમાજ માટે, આપણા દેશ માટે અને આપણા રાજકારણ માટે હા એ સારું નથી. જો હિટલરના સમયમાં બી ગોબેલ્સ આવી ફિલ્મો બનાવતો. એક મેં નામ ભૂલી ગયો હું, એક મહિલા હતા ત્યારે પણ આવા પત્રકાર રીતે એ બી ફિલ્મો બનાવતા હિટલર વિશે. અને એ જ વસ્તુ ધીરે ધીરે આપણા ત્યાં હવે ધીરે ધીરે થઈ રહી છે. પણ હિટલરનું શું સ્થિતિ થઈ આપણને ખબર જ છે. અત્યારે ત્યાં લોકો હિટલરનું નામ પણ નથી લેતા. આજે પણ આપણા ત્યાં ધીરે ધીરે એવી સ્થિતિ થઈ રહી છે કે ગોબેલ્સના પ્રચાર માધ્યમો જો હતા એ તમામ પ્રચાર માધ્યમો કબજે છે. ફિલ્મોના માધ્યમથી તમને ગોબેલ્સની જેમ જુઠ્ઠું પીરસવામાં આવી રહ્યું છે. મસાલાની સાથે કહેવાય નહીં, તમને પાણીપુરીની સાથે અફીણ પણ ચટાવવામાં આવી રહ્યું છે. ધર્મનું અફીણ, રાષ્ટ્રવાદનું અફીણ, એક નિશ્ચિત કોમ પ્રત્યે વિરોધનું અફીણ, આ તમામ વસ્તુ કરવામાં આવી રહી છે. લોકો ક્યારે સમજશે આપણને ખબર નથી. પણ આ ફિલ્મ જે મેં જોઈ નિરાલી, મને પ્રોપર આ મારું વ્યક્તિગત વિશ્લેષણ છે. હું નથી કહેતો કે બધાએ આવું માનવું. કદાચ જે સમર્થકો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કે ભાજપને ગાળો બી આપે આપણને કે તમે તો હંમેશા નેગેટિવ જ દેખાય છે, તમને તો હંમેશા વિરોધ જ દેખાય છે, તમને હંમેશા વિરોધ કરવા માટે તમે લોકો વિરોધ કરો છો. આ તમામ વસ્તુઓ કહી શકે છે. પણ સવાલ એટલો જ છે કે આવી ફિલ્મો કોઈ પણ સમાજ માટે, કોઈ પણ યુવાન માટે, કોઈ પણ સભ્ય સમાજ માટે ઘાતક છે. જી સર, ધન્યવાદ જોડાવા બદલ. ધન્યવાદ. તો આ હતા અમારા સહયોગી અનિલ પટેલ. તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને ખાસ કરીને તમને આ ફિલ્મ કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.